મણિપુરમાં મહિનાઓથી ચાલી રહેલી અશાંતિ અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, તો દર વખતે એવી આશા હોય છે કે પરિસ્થિતિ ઉકેલાઈ જશે, પણ એક નવી અરાજકતા સર્જાઈ છે. હવે તાજેતરનો મુદ્દો ત્યારે ગરમાયો જ્યારે નાગરિક બસોએ સુરક્ષા દળોની દેખરેખ હેઠળ જિલ્લા વચ્ચે મુસાફરી કરવાનું શરૂ કર્યું હતું, તો કુકી સમુદાયે આ પગલાંનો ઉગ્ર વિરોધ કર્યો અને રસ્તા રોક્યા હતા. તો મળતી માહિતી મુજબ મણિપુરમાં સુરક્ષા દળોના રક્ષણ હેઠળ પેસેન્જર બસોની અવરજવર આજરોજ ફરી શરૂ થઈ હતી, પરંતુ કુકી સમુદાયના વિરોધને કારણે સ્થિતિ તંગ બની જવા પામી હતી, જેમાં કાંગપોકપી જિલ્લામાં સુરક્ષા દળોએ રસ્તાઓ પરના બેરિકેડ્સને દૂર કરવા માટે ખાણ પ્રતિરોધક વાહનનો ઉપયોગ કરવો પડ્યો હતો. તો પ્રદર્શન દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં ઘણી કુકી મહિલાઓ ઇજાગ્રસ્ત થવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.